गुड मॉर्निंग बच्चे लोग। चलो આપણે આજે ચેપ્ટર નંબર 5 ભણવા જઈ રહ્યા છે। હું સ્ક્રીન શેર કરું છું। ચલો આ સ્ક્રીન દેખાય છે ને? हाँ सर। ओके बेटा, पेज नंबर 86 चैप्टर नंबर 5 पायाना आकारोनी समझूती। पायाना आकारोनी समझूती बराबर। એમાં આપણે આગળ ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના જે ખ્યાલો છે એની અંદર રેખાખંડ, રેખા, કિરણ, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ આ બધા વિશે સમજી ગયા બરાબર। બીજી મેં તમને વાત કરી હતી કે સિમ્પલ આપણે રેખાખંડની જો વાત કરીએ, રેખાખંડની જો વાત કરીએ તો એના બંને બાજુ બિંદુ હોય છે બરાબર। એટલે રેખાખંડને શું કરાય? માપી શકાય। રેખાખંડને માપી શકાય બરાબર। ફૂટપટ્ટીની મદદથી તમે એને માપી શકો। જ્યારે કિરણ અને રેખા એને માપી શકાતા નથી બરાબર। કારણ કે જ્યારે એ એરો એમ બતાવે છે કે એ વિસ્તૃત થયેલો છે બરાબર। એટલે રેખા અને કિરણ એ બંનેને માપી શકાતા નથી, જ્યારે રેખાખંડને આપણે શું કરીએ છીએ? માપી શકીએ છીએ। ખ્યાલ આવે છે? ઓકે ઓકે બચ્ચા, તમારી પાસે પરિકર હશે બરાબર। એ પરિકરમાં તમને ખબર છે કે ભાઈ એક બાજુ પોઈન્ટર એટલે કે અણીદાર ભાગ હોય છે અને બીજી બાજુ સર્કલ વાળું હોય છે જેની અંદર તમે પેન્સિલ નાખો છો બરાબર। પણ એના સિવાયનું તમે એક સાધન જોયું હશે તમારા કંપાસ બોક્સમાં, જે બંને છેડે અણીદાર હોય છે, જોયું છે ને? જેની બાજુ બંને છેડા અણીદાર હોય। શું કે છે? વિભાજક। દ્વિભાજક। શું કહેવાય એને? દ્વિભાજક। ઓકે, દ્વિભાજક જે છે એ દ્વિભાજક શું કરે છે? તો એ દ્વિભાજક બંને બાજુ, દાખલા તરીકે તમને કોઈ વર્તુળ આપ્યું છે અને એ વર્તુળ કેટલા માપનું છે એ તમને જો ખબર ના હોય તો દ્વિભાજકની મદદથી તમે એને શું કરો છો? માપી શકો છો બરાબર। હવે કોની મદદથી એને માપી શકાય? દ્વિભાજકની મદદથી બરાબર। ચલો એક કામ કરાવો બેટા, પેજ નંબર 87 ઉપર ટ્રેસિંગ દ્વારા સરખામણી છે એ વાંચી લઉં, તમને એક જ મિનિટમાં પૂછું છું। પેજ નંબર 87 એમાં 5મા નંબરની લીટી ટ્રેસિંગ દ્વારા સરખામણી એ શું કહેવા માંગે છે? 1 મિનિટ આપું છું તમને, 1 મિનિટ સુધી વાંચી લો બરાબર છે। હું તમને પૂછું છું।
પાંચું બચ્ચાઓ પેજ નંબર બે રેખાખંડ તમને અલગ અલગ માપના આપ્યા હોય અને એ રેખાખંડનું માપ જો ખબર ના હોય તો તમે ટ્રેસિંગ દ્વારા સરખામણી કરી શકો. ટ્રેસિંગ માટે તમને ખબર છે બેટા કે ટ્રેસિંગ કાગળ જેને આપણે બટર પેપર કહીએ છીએ, દૂધિયા રંગનો કાગળ આવે છે વ્હાઈટ કલરની પાછળની બાજુ હોય છે, પણ સ્ટીકર હોય ની પાછળ તમે ઉખાડો સ્ટીકર ને તો એ જે કાગળ હોય છે બટર પેપર હોય છે, બરાબર. એકચ્યુઅલી છે ને એ કાગળ તમે અડો તો લીસો લાગે છે કારણ કે એને વેક્સ પેપર કહેવાય. બેટા વેક્સ પેપર, મીણ પેપર કહેવાય એને. વેક્સ પેપર કહેવાય, મીણનું કાગળ. એના કારણે લીસું લાગે છે અને તરત ઉખડી પણ જાય છે. તમે વિચાર કરો સ્ટીકરને આપણે જ્યાં ચોંટાડીએ છીએ એ સરફેસ ઉપર ચોંટી જાય છે, પણ સ્ટીકરની પાછળ એ જે પેપર લગાડેલું હોય છે એ કેવું તરત ઉખડી જાય છે? એ શાના કારણે? વેક્સ પેપરના કારણે, બરાબર. વેક્સ પેપરના કારણે. તો ટ્રેસિંગ પેપર જે છે આ ટ્રેસિંગ પેપરની મદદથી તમને જ્યારે બે જ્યારે રેખાખંડ અલગ અલગ માપના આપેલા હોય અને એ રેખાખંડને તમે જ્યારે ટ્રેસિંગ પેપરની મદદથી માપી શકો કે આમાંથી કયો રેખાખંડ મોટો છે અને કયો રેખાખંડ નાનો છે, બરાબર. ચલો આગળ જોઈએ. તમે ફૂટપટ્ટી વડે પણ માપી શકો, દ્વિભાજક વડે પણ માપી શકો. દાખલા તરીકે તમને બે અલગ અલગ લંબાઈના રેખાખંડ આપે છે, તમને એક સિમ્પલ મેથડ સમજાવું, બરાબર. દાખલા તરીકે એક રેખાખંડ આમ છે અને એક રેખાખંડ આમ છે, બરાબર. હવે આનું માપ કેટલું છે તમને નથી ખબર તો તમે દ્વિભાજકનો એક એ અહીંયા મૂકો અને બીજો ભાગ અહીંયા મૂકો એટલે તમને માપ મળી ગયું દ્વિભાજકનું. હવે એ દ્વિભાજક એક છેડો મૂકો એવો ને એવો ખુલ્લો જ, તો બીજો છેડો માટે તમારે શું કરવું પડશે? એને પોડું કરવું પડશે તો આટલે અડશે. ખ્યાલ આવે છે? તો એ આટલે શું થશે? અડશે. તો આમ દ્વિભાજક પદ્ધતિથી પણ તમે સરખામણી કરી રેખાખંડનું માપ વધારે છે અને કયા રેખાખંડનું માપ શું છે? ઓછું છે. તમને ફૂટપટ્ટી વડે માપતા આવતું હશે બેટા, જેની અંદર આપણે જોઈએ કે આમ ફૂટપટ્ટી આપેલી છે, બરાબર છે. અને એ ફૂટપટ્ટીમાં 2 3 4 5 1 2 3 4 5 અહીંયા 1 લખેલો છે, 0 લખેલો છે, બરાબર છે. જો 0 પછીનો ત્રીજા નંબરનો કાપો હોય, ધ્યાન રાખજો ખાસ, તો શું થાય? 0.3 ત્રીજો કાપો હોય તો, બરાબર છે. જો 0 પછીનો ચોથો કાપો હોય તો એને શું ઊંચાઈ? 0. બરાબર. જો 0 પછીનો સાતમો કાપો હોય તો એને શું ઊંચાઈ? 0.7. ચલો પછીનો સાંભળો, 1 પછીનો આઠમો કાપો હોય એને 1 પછીનો આઠમો કાપો તો એને શું ઊંચાઈ? ફરીવાર અહીંયા 1 છે, અહીંયા 2 છે, 1 પછીનો આઠમો કાપો હોય એને શું ઊંચાઈ? 1.8. વેરી ગુડ. 1.8. બરાબર. તો ધ્યાન રાખજો બચ્ચાઓ, આ તમને જે બતાવે છે 1.8 એ શું બતાવે છે તો કે 1 સેન્ટીમીટર અને 8 મિલીમીટર. પોઈન્ટ પછીની સંખ્યા મીમીમાં લેવાની, મિલીમીટરમાં, બરાબર છે. હા, અહીંયા તમે 0.3 લખે છે એનો મતલબ શું થયો? 0 સેન્ટીમીટર અને 3 મિલીમીટર. અહીંયા તમને 0 પહેલું સેન્ટીમીટર હોય અને બીજું હંમેશા મિલીમીટર હોય, બરાબર. તો અહીંયા તમને 0.4 લખ્યું છે એનો અર્થ શું થયો? 0 સેન્ટીમીટર અને 4 મિલીમીટર. ચલો આના માટે મને કહો, આના માટે શું લખાય? શું ઊંચાઈ 0.7 માં? 0 સેન્ટીમીટર અને 7 મિલીમીટર. 0 સેન્ટીમીટર અને 7 મિલીમીટર. ચલો 2.3 સેન્ટીમીટર હોય, આવું લખેલું હોય. 2.3 સેન્ટીમીટર અને 3 મિલીમીટર.
વેરી ગુડ. ચલો 7.5 લખેલું હોય 7 સેન્ટીમીટર ને 7 મિલીમીટર. વેરી ગુડ. આહો બહુ ખરાજન સરસ. મોડું આવશે. હવે તમને લોકોને ખબર પડી હશે કે આ પ્રમાણે તમે સેન્ટીમીટર અને મિલીમીટરમાં માપી શકો છો. બીજું, તમે જ્યારે કોઈ પણ ફૂટપટ્ટીને તમે જ્યારે માપતા હોય તો તમે ઉપરથી ના જોઈ તમારે ઉપરથી જોવાનું છે. બેટા બરાબર, બચ્ચાઓ મીટિંગ ચાલો 81 પર તમારું માઇક જેનું માઇક વિરાજ માઇક તમારું બંધ રાખો. ચલો આની આપણે વાત કરતા હતા. હવે ધ્યાન રાખજો, પેજ નંબર 88 પર તમારે જ્યારે કોઈ પણ વસ્તુને માપવાની હોય, બરાબર, કોઈ પણ વસ્તુનું તમારે માપ કેટલું છે એ તમારે જો જોવું હોય, અહીંયા તમે વસ્તુ મૂકી છે, અહીંયા તમે વસ્તુ મૂકી છે, બરાબર છે, અને અહીંયા એના કાપા છે. અહીંયા એના કાપા છે, તો આ માપ એક્ઝેક્ટ કેટલું છે તો તમારે એના માટે સાઈડ ઉપરથી જોવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી જે જોશો તો એ તમારું માપ ખોટું પડશે, બરાબર છે. અહીંયાથી જોશો તો એ માપ પણ ખોટું પડશે. સર ફોનથી જોવાનું. અહીંયાથી એક્ઝેક્ટ જોવાનું છે, હા બરાબર. એ માપ જે છે તમને, એ માપ તમને કેવું મળશે? સાચું મળશે. સાચું. ઓકે, તો તમારે સાઈડ ઉપરથી જોવાનું નથી. આ જોવાની એની રીત ખાસ સમજજો તમે લોકો, બરાબર. હા પોસ્ટકાર્ડ નું માપ તમને એવી રીતે લેવાનું કહે છે, પાસેની બાજુઓ માપવાની છે, બરાબર. માપ પટ્ટીની મદદથી માપો અને દ્વિભાજકની મદદથી માપો. બંને વખતે અંતર સાચું આવે છે કે નહીં એ તમારે જોવાનું. પહેલા ફૂટપટ્ટી વડે માપવાનું પોસ્ટકાર્ડ ને, તો દાખલા તરીકે 10 સેન્ટીમીટર એની લંબાઈ આવી, બરાબર, 5 સેન્ટીમીટર એની પહોળાઈ આવી. એમાં તમારું જે પોસ્ટકાર્ડ છે એ પોસ્ટકાર્ડ માઇક બંધ કરો, ચાલુ રાખજો. માઇક બંધ કરી દો. સાંભળો બેટા, પોસ્ટકાર્ડ તમને જે આપ્યું છે એમાં દ્વિભાજક તમારે પહેલા ફૂટપટ્ટી વડે આને માપી લો. તો આ દાખલા તરીકે 10 સેન્ટીમીટર ની લંબાઈ આવી અને 5 સેન્ટીમીટર ની પહોળાઈ આવી, બરાબર છે. તો હવે તમે શું કરો? દ્વિભાજક લો અને દ્વિભાજકનો એક અણીવાળો છેડો અહીંયા મૂકો અને બીજો અણીવાળો છેડો અહીંયા મૂકો, બરાબર છે. અને તમે એ દ્વિભાજકને ગોઠવ્યા પછી ત્યાંથી ઉઠાઈ લો અને ફરી એને ફૂટપટ્ટી ઉપર ગોઠવો. તો તમે જે ફૂટપટ્ટી વડે માપ્યું હતું માપ, એટલું જ માપ દ્વિભાજક વડે આવ્યું એ ચેક કરો. ખબર પડી શું કરવાનું? ફરી એકવાર સમજાવી દઉં. પોસ્ટકાર્ડની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો, પોસ્ટકાર્ડની પહોળાઈ ફૂટપટ્ટી વડે માપો અને નોંધી લો. ત્યારબાદ દ્વિભાજક લેવાનું. દ્વિભાજકને એક છેડો અહીંયા શરૂઆતના છેડા પર મૂકવાનો, બીજો છેડો અંતિમ અહીંયા છેડા પર મૂકવાનો અને એ લીધા પછી દ્વિભાજકને ત્યાંથી ઉઠાઈને ફૂટપટ્ટી આગળ મૂકવાનું અને માપ નોંધી લેવાનું. તો તમે ફૂટપટ્ટી વડે જે ડાયરેક્ટ માપ્યું હતું અને દ્વિભાજક વડે માપ્યું એ બંને માપ સરખા આવ્યા કે નહીં એ ખાસ ચેક કરી લેવાનું, બરાબર. ખબર પડે? એ રીતે પહોળાઈ માટે પણ તમે કરી શકો. અહીંયા દ્વિભાજક મૂકવાનું, પહેલા ફૂટપટ્ટી વડે માપી લો કેટલું છે એમ, અને એ કર્યા પછી તમે દ્વિભાજક મૂકો અને એ દ્વિભાજકને પણ તમે ત્યાંથી ઉઠાઈને ફૂટપટ્ટી ઉપર મૂકીને ચેક કરો કે મેં જે ફૂટપટ્ટી વડે માપ્યું અને દ્વિભાજક વડે માપ્યું એ બંને માપ સરખા આવ્યા કે નહીં એ ખાસ ચેક કરવાના. ઓકે ઓકે, ચલો આગળ જોઈએ. ખૂણો, કાટખૂણો અને સરળ કોણ, ત્રણની વાત કરીએ આપણે. સર પાઠ કયો છે? પાન નંબર 89 આયા બેટા આપણે. 5
પાયાના આકારોની સમજૂતી. માઇક કોણ ચાલુ છે? માઇક બંધ રાખવાનું બેટા, પછી વાતો કરવાની અંદર અંદર. ભણાવતા અત્યારે ભણી જ લેવાનું, પછી શાંતિથી વાતો કરવાની, બરાબર? ચલો, ખૂણો, કાટખૂણો અને સરળ કોણ એની આપણે વાત કરીએ. જ્યારે પણ નકશો આપણે દોરતા હોઈએ અને ત્યારે આપણે દિશા ખાસ દર્શાવીએ છીએ, એમાં તમને ખબર હશે કે આપણે આ રીતે દર્શાવીએ છીએ. એમાં ઉપરની બાજુ હંમેશા ઉત્તર હોય, ધ્યાન રાખજો ખાસ. ઉપરની બાજુ હંમેશા ઉત્તર દિશા હોય અને ડાબી બાજુ હંમેશા પૂર્વ દિશા હોય. આ બે દિશાઓ તમને ખબર હોવી જોઈએ. ઉપરની બાજુ ઉત્તર અને ડાબી બાજુ શું છે? પૂર્વ. પૂર્વની ડાબી બાજુમાં ઉત્તર છે. હવે પૂર્વની સામે બાજુ કઈ થઈ? પૂર્વની સામે પશ્ચિમ. તો અહીંયા લખી દઈએ આપણે W, લખીએ પશ્ચિમ. અને દક્ષિણ. અને આ જે ત્યાં લખી દઈએ આપણે દક્ષિણ. દક્ષિણને કહેવાય છે S, સાઉથ. તમે દાખલા તરીકે ઉત્તર દિશામાં ઊભા છો, તમારું મુખ અહીંયા તરફ છે, ઉત્તર દિશા તરફ, બરાબર છે? હવે તમે કાટખૂણા જેટલું ફર્યા અને તમારું મુખ આ દિશામાં આવ્યું, એટલે તમે અહીંયાથી આ બાજુ ફર્યા, તો આ જે ખૂણો છે એ કેટલા અંશનો બન્યો? 90 અંશનો. અને એને શું કહેવાય? કાટખૂણો. શું કહેવાશે એને? કાટખૂણો કહેવાશે. હવે તમે પૂર્વની બાજુ મોં કરીને ઊભા છો, બરાબર છે? આ બાજુ તમે ફેસ કરીને ઊભા છો, બરાબર? અને હવે તમે ફરી 90 ડિગ્રી ચાલ્યા એટલે તમે આ બાજુ આવી ગયા, તો આ પણ 90 ડિગ્રી થયો, બરાબર? આને પણ શું કહેવાય? કાટખૂણો. શું કહેવાશે એને? કાટખૂણો કહેવાશે. જો નંબર પર 89 નંબર પર તમને એક ફિગર આપેલી છે નીચેની બાજુ, આ કરો એવું કરીને આપણે અત્યારે વાત કરીએ છીએ, બરાબર? અહીંયા તમે જોશો તો અલગ અલગ આપણને દિશાઓ આપેલી છે, બરાબર? અને તમે જ્યાંથી શરૂઆત કરો, બરાબર છે? દાખલા તરીકે હું તમને અલગ અલગ પરિસ્થિતિ આપું છું. આ પ્રકારની સ્થિતિ છે, આ પ્રકારની સ્થિતિ છે પહેલા, જેમાં અહીંયા N લખેલું છે, અહીંયા E લખેલું છે. પહેલા આ સ્થિતિ છે, પહેલા આ સ્થિતિ છે, બરાબર? પછી બીજી આકૃતિની વાત કરીએ, બીજી વાર આ સ્થિતિ છે. પછી ત્રીજી આકૃતિની વાત કરીએ, ત્રીજી વાર આ સ્થિતિ છે, બરાબર? અને પછી ચોથી આકૃતિની વાત કરીએ, ચોથી વાર આ સ્થિતિ છે. તો તમે જ્યાં હતા ત્યાં આવી ગયા. પહેલી વાર તમે અહીંયાથી અહીંયા ગયા, બીજી વાર તમે અહીંયાથી અહીંયા આવ્યા, ત્રીજી વાર તમે અહીંયાથી અહીંયા ગયા અને ચોથી વાર તમે અહીંયાથી અહીંયા આવ્યા. તો તમે જ્યાં શરૂ કર્યું હતું ત્યાં જ તમે આવી ગયા. જ્યારે આ પ્રકારની સ્થિતિ રચાય તો તમે કેટલું અંતર કાપ્યું કહેવાય? સરળ કોણ જેટલું. તમે જુઓ આખો એક સર્કલ બને છે. તમે અહીંયા હતા, ત્યાંથી અહીંયા આવ્યા, પાછા અહીંયા આવ્યા અને છેલ્લે પાછા પોતાના મૂળ સ્થાને પાછા ફર્યા, બરાબર? તો જ્યારે તમે શરૂઆત કરો, ગરબા તમે રમો તો યાદ કરો, જ્યાંથી શરૂઆત કરી આપણે ત્યાંથી આપણે સર્કલ ફરીને અહીંયા પૂરું કરી દઈએ, બરાબર છે? તો એ શું રચ્યું કહેવાય? તમે સરળ કોણ જેટલું ફર્યા છો એવું કહી શકાય. કેટલું કહી શકાય?
તમે સરળ કોણ જેટલું ફરી એટલું કહી શકાય. એટલે કે સરળ કોણ જે છે એટલે સરળ કોણ જે છે એ ધ્યાન રાખજો 180 અંશ જેટલું અંતર થાય. એટલે કે તમે એક આપણે નવી ફિગર લઈ લઈએ અને એમાં હું તમને સમજાવું. સરળ કોણ જે છે એ 180 અંશ જેટલું અંતર કાપે. એટલે કે એક સિમ્પલ તમને સમજાવું કે જ્યારે તમે અહીંયાથી સ્ટાર્ટ કરો છો પહેલા વખતમાં અને ત્યાંથી અહીંયા પાછા આવો છો બીજા વખતમાં આવો છો તો આ એક સરળ કોણ કહેવાય. જ્યારે તમે ત્યાં જે ઊભા છો ત્યાંથી અહીંયા સ્ટાર્ટ કરો છો અને ત્યાંથી પાછા અહીંયા આવો છો તો આ પણ એક સરળ કોણ કહેવાય. આમ જ્યાંથી આપણે શરૂ કર્યું છે ત્યાં જ જો પાછા આવવું હોય, જ્યાંથી આપણે શરૂ કર્યું છે ત્યાં જ જો પાછા તમે આવો તો તમે બે સરળ કોણ જેટલું અંતર કાપ્યું કહેવાય. કેટલું અંતર કાપ્યું કહેવાય? બે સરળ કોણ જેટલું. એક સરળ કોણ એટલે એક અર્ધવર્તુળ અને બીજો સરળ કોણ એટલે બીજું અર્ધવર્તુળ. આમ બે અર્ધવર્તુળ થાય તો બે સરળ કોણ રચાય. ઓકે, અને એક સરળ કોણ એટલે કેટલા ડિગ્રી થયું? 180. એવી જ રીતે આ જે એક સરળ કોણ છે એ પણ કેટલા ડિગ્રી થયું? 180. તો ટોટલ બે સરળ કોણે જ્યારે આપણે પોતાની મૂળ સ્થિતિમાં આવીએ છીએ એ અંતર કેટલું કાપ્યું કહેવાય? કેટલા અંશ કાપ્યું કહેવાય? તો કે 360. કેટલું કાપ્યું કહેવાય? 360. બરાબર છે. તો એક સરળ કોણ એટલે 180 અંશ થાય. યાદ રહેશે? ઓકે. હવે અહીંયા તમને ઘડિયાળના અલગ અલગ કાંટા આપેલા છે. સંપૂર્ણ પરિભ્રમણ કોને કહેવાય? સંપૂર્ણ ખૂણો કોને કહેવાય? એ તમને શીખવાડ્યું છે. બરાબર છે. બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે એક સરળ કોણ એમાં કેટલા કાટખૂણા આયા તો જોઈ લઈએ આપણે. જુઓ, આ એક કાટખૂણો છે અને આ બીજો કાટખૂણો છે. તો એક સરળ કોણમાં કેટલા કાટખૂણા આયા? બે કાટખૂણા આયા. બરાબર છે. એવી જ રીતે આ સરળ કોણમાં કેટલા ખૂણા આયા? કાટખૂણા. તો આમાં પણ બે આયા. બરાબર છે. બે કાટખૂણા. તો ટોટલ બે સરળ કોણ રચાય તો ટોટલ કેટલા કાટખૂણા થશે? 4. વેરી ગુડ. 4 કાટખૂણા ચલો આગળ જોઈએ. બીજું તમે ખાસ સમજો. બીજી એક રીત તમને શીખવાડું કે અહીંયા 12 છે, અહીંયા 12 છે, અહીંયા 3 છે. ઘડિયાળ યાદ કરો. અહીંયા 6 છે અને અહીંયા 9 છે. ઓકે, તો તમે ફક્ત જ્યારે આટલું ફરો છો તો આને શું કહેવાય? એક 90 અંશનો કાટખૂણો. એક કાટખૂણો 90 અંશનો અથવા 90 અંશ અથવા અડધો સરળ કોણ અથવા એક આખું સર્કલ છે એનો ચોથો ભાગ. જુઓ, આ એક ભાગ થશે, અહીંયા બીજો ભાગ થશે, અહીંયા ત્રીજો ભાગ થશે અને અહીંયા ચોથો ભાગ થશે. અને પેલો ચોથો ભાગ. બરાબર છે. એ બધું સમજાવું તમને કેવી રીતે થાય. તો અહીંયા ચતુર્થાંશ આવી રીતે લખાય. એક કાટખૂણો લખાય, 90 અંશ લખાય, અડધો સરળ કોણ લખાય અને એક ચતુર્થાંશ લખાય.
બરાબર. ચલો અહીંયા હવે દાખલા તરીકે હું વાત કરું છું, પેન ચેન્જ કરું, આની વાત કરું છું. તો પહેલા જે આપણે વાત કરી હતી યલો કલરમાં એ ફક્ત એક કાટખૂણાની વાત કરી હતી, બરાબર છે. હવે તમે ગ્રીન કલરમાં આવી ગયા છો તો આની જ્યારે હું વાત કરું તો આ બે કાટખૂણા થયા, જુઓ બે ખૂણા થયા, બે કાટખૂણા થયા, બરાબર છે. તો અહીંયા મારથી શું લખી શકાય? બે કાટખૂણા. બે કાટખૂણા એટલે 90 + 90 કેટલા અંશ થયું? 180 અંશ. એક સરળ કોણ. બીજું શું લખાય ને? એક સરળ કોણ. અને આ જે માપ છે એ અડધું માપ થયું ને? આ જે માપ છે અડધું માપ થયું એટલે 1/3 લખાય. શું લખાય ને? 1/3. બરાબર છે. 1/2 1/3 લખાય. ખબર પડી? એમાં તમને સમજાવું. તમે દાખલા તરીકે હવે અહીંથી આટલું માપ કાપ્યું, બરાબર. તો હવે ચેક કરો તો 3 કાટખૂણા થયા. અહીંયા મારથી 3 કાટખૂણા. બીજું શું લખાય? એક સરળ કોણની ઉપર બીજો અડધો સરળ કોણ છે ને, તો 1 સરળ કોણ. 1 સરળ કોણ. અને એ અંતર કેટલું છે? તો કે ટોટલ કેટલા છે ખાના? 1 2 3 અને 4, ટોટલ 4 છે. એમાં આપ્યા 1 2 3, તો 3/4 આવે. શું આવે? 3/4. બરાબર. 3/4 આટલું અંતર કાપ્યું કહેવાય. હવે છેલ્લી વાત કરીએ એમાં 4 જો ભેગા હોય તો એને શું કહી શકાય? દાખલા તરીકે હવે આની આપણે વાત કરીએ છીએ તો તમે અહીંથી ચાલુ કરો. આ એક આખું સર્કલ પૂરું થઈ ગયું, જુઓ. તો અહીંયા કેટલા કાટખૂણા થયા? 4 કાટખૂણા થયા. 4 ચતુર્થાંશ. વેરી ગુડ. 4 ચતુર્થાંશ એટલે 1 લખાય. શું લખાય બેટા? 4 ચતુર્થાંશમાં 4 અંશ અને છેદમાં સરખી સંખ્યા જેટલી, એટલે તમારાથી શું લખાય? 1 લખાય. 1. બરાબર છે. તો 4 કાટખૂણા થયા, 2 સરળ કોણ થયા, 4 કાટખૂણા થયા. છેલ્લી આપણે વાત કરી લઈએ ફરીવાર અહીંયા. આ 1 2 3 અને 4. 4 કાટખૂણા થયા. આ એક સરળ કોણ હતો અને આ બીજો સરળ કોણ થયો પૂરો, બરાબર ને? તો શું લખાય? 4 કાટખૂણા, 2 સરળ કોણ, બરાબર છે. 360 અંશ થયા અને 4/4 એટલે એક સંપૂર્ણ પરિભ્રમણ કહેવાય. શું કહેવાય ને? સંપૂર્ણ પરિભ્રમણ. બરાબર છે. ખબર પડી? હા સર. ઓકે બેટા. હવે લઘુકોણ ને બધું આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવીશું. લંબ રેખાઓ, લઘુકોણ ને બધું, બરાબર. અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર, ચતુષ્કોણ છે. આ ચેપ્ટર ઘણું લાંબુ છે બેટા, બરાબર. તો ચલો આજનું જે સેશન છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું જે સેશન છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે લોકો ખાસ એ પ્રમાણે કામ કરજો બેટા અને નોંધી રાખજો જે પણ વિગતો છે આપણી બધી. ઓકે બેટા. તો ચલો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ. Bye, very good. Bye. ચલો બાય સર. બાય બેટા.
બાય 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 બેટા.